શ્રી કૃષ્ણ. પહેલા તો બે ગુજરાતી ભેગા થાય ત્યારે શું કહેવાનું મન થાય કે કેમ છો બધા? તો હું આજે ગુજરાત વિશે કહીશ કે ગુજરાતમાં શું છે. સિંહની દહાડ, નારિયેળના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ અને એનાથી આગળ દ્વારિકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાની સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈયદની જાળી, રિવર ફ્રન્ટની પાડી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માતાનો મઢ સુંદર, અમદાવાદની પોળ, જેસલ તોરલની જોડ, દખણના દરિયા, નર્મદાની દોડ, લાલ દરવાજાની બજાર, અંજાનની ઓછા, રોકાણમાં સોનું અને શેર બજાર, તાલાલાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, રાજકોટના ઘૂઘરા અને સુરતની ઘારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ. આ એવડા મોટા દરિયા અને એવડા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી, ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી. ગુજરાતની ધરતી એટલે ભારત માતાએ પોતાની નમણી કેડમાં બેસાડેલું લાડકવાયું બાળક. ધીરુભાઈ હીરાચંદ અંબાણી, શ્રી નાનજી કાલિદાસ મહેતા, શ્રી રતન ટાટા જેવા અનેક સફળ ઉદ્યોગપતિઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે. વિશ્વના ઉદ્યોગોમાં જેની ગણના થાય એવી રિલાયન્સ અને એસઆર જેવી મોટી કંપનીઓ પણ ગુજરાતમાં જ આવેલી છે. દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વરમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે કે જે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. ગુજરાત એટલે કે ઉત્તરે ઈડરિયો ગઢભલો ને દક્ષિણે દરિયાની અમીરાત, ઉત્તરે ઈડરિયો ગઢભલો ને દક્ષિણે દરિયાની અમીરાત, ખમીર જેનું ખડખડે છે ધમધમતું ગુજરાત. ખંત ખમીર અને ખુશીની અમીરાત એટલે ગુજરાત, સાહસ સૌમ્ય અને સમર્પણનું સંગ પણ એટલે ગુજરાત, દેશ અને વિશ્વની દીવા દાંડી સ્વરૂપ એટલે ગુજરાત. કે દુનિયામાં વખણાય છે ગરબા ગુજરાતી, દુનિયામાં વખણાય છે ગરબા ગુજરાતી ને ઉડે છે રંગીલા પતંગો ગુજરાતી, દુનિયામાં વખણાય છે પટોળા પાટણના અને કચ્છી બાંધણી ગુજરાતી. કે વાહ ભાઈ વાહ, આપણે આવા ગુજરાતના લોકો છીએ ત્યારે પરદેશીઓ પણ કહીને જાય છે કે ભૂલ્યા ભૂલાશે મેયર માણ ખાન, ભૂલી જઈશું પોતાની જાત. કે ભૂલ્યા ભૂલાશે મેયર માણ ખાન, ભૂલી જઈશું પોતાની જાત. પણ આટલું નહીં ભૂલાય કે એક દિવસ અમે માણી હતી ગુજરાત અને ગુજરાતીની મુલાકાત, કે એક દિવસ અમે માણી હતી ગુજરાત અને ગુજરાતીની મુલાકાત. અસ્તુ જય હિન્દ, જય ભારત.